તો હવે આપણે શાંતિબેન અને જયેશભાઈને પૂછીએ તમારા ફેવરેટ યુટ્યુબર. અને બીજો પ્રશ્ન એ છે કે હમણાં ક્રિકેટ ચાલુ થવાની છે તો તમારા ફેવરેટ ખેલાડીનું નામ. રાણીબેનને એક પ્રશ્ન પૂછશું કે એનો ફેવરેટ યુટ્યુબર કોણ છે? તમારો ફેવરેટ યુટ્યુબર? એટલે બે ત્રણ નું નામ લખાવું કે નહીં, એક જ નું નામ લેવાનું. લીલાજી, આપણે બધાને એક પ્રશ્ન પૂછીએ તો તમારો પહેલો વારો લઈએ. તમારા ફેવરેટ યુટ્યુબર કોણ છે? મોહિત ગુજરાતી વ્લોગ. કેટલી વાર અમારો સ્ટેજ ઉપરનો અનુભવ છે અને થોડુંક આમ ઓલું લાગે છે કે ના સ્ટેજ ઉપર બોલવામાં અઘરું તો લાગે છે, તો ધીમે ધીમે ફાવી જાય, વાંધો નથી. તો પેલા તો રામ રામ. રામ રામ ભાઈ. મજામાં? તો મેં હે ને બધા યુટ્યુબરને હે ને બે પ્રશ્ન પૂછવાનું ચાલુ કર્યું છે. તો પેલા તમારો વારો લઈ જાય, બરાબર? તો પ્રશ્ન એવો છે કે તમારા ફેવરેટ યુટ્યુબર કોણ છે? કે પેલા તો રામ રામ. રામ રામ. પેલો પ્રશ્ન તમને પૂછું હું, થવા દો. તમારો ફેવરેટ યુટ્યુબર? તો કેમ છો ગુજરાતી મિત્રો? મજામાં જોઈને ભાઈ. તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને. મસ્ત મજાનું અત્યારે બપોર થઈ ગયો છે અને ફરી પાછો જે આપણો કાલનો અધૂરો વ્લોગ વિડીયો હતો ને એ ચાલુ કરી દીધો છે. કાલે જે વ્લોગ પૂરો કર્યો ત્યાંથી આ ચાલુ કરી દીધો છે. અને અટાણે આપણે જવાનું છે પોરબંદર. તમને કાલે મેં કીધું હતું કે આપણે એક યુટ્યુબરોની ઇવેન્ટ છે, ત્યાં જવાનું છે. તો હાલો આગળ થોડીક વાર પછી જઈએ. એની પહેલાં હું તમને બતાવી દઉં કે આપણે ટપકનું કામ છે ને અહીં પહોંચ્યું છે. અમે ટપક પાથરવાની ચાલુ કરી દીધી છે. વાંધો એટલા કટકા આમ ફિટ કરી દીધા છે હરોહર. અડધેથી ટપક આમ આવીએ અને અડધેથી પાણી આમ જાય. અડધી લાઈન ઓલી સાઈડ ટપકની પાથર્યું ને અડધી અહીં પાથર્યું, જેથી કરીને ભાઈ આપણે છે ને બે સાઈડ છે ને સીપડી વવાઈ જાય. અને સીપડી સાથે ભેગા થોડીક છે ને મરચી વાવવાનો અમારો પ્લાન છે. જોકે પ્લાન છે, હજી નક્કી નથી. વાવ્યું, કદાચ વાવ્યું, હજી એવું આમ કંઈ ફાઇનલ નથી, બરાબર? અને જો મારા પપ્પાની લોકો છે ને અત્યારે ટપક પાથરે છે. મારે જવાનું થયું ભાઈ ઓચિંતાનું છે ને અત્યારે પોરબંદર. જો કે મારા પપ્પાએ આવવાના હતા પણ આ ટપકનું બધું કામ છે ને એટલે એ ભેગા નહીં આવી શકે. તો આપણે જઈએ પોરબંદર અત્યારે. અને થોડુંક ટ્રેક્ટરની થોડીક એસેસરીઝ લેવાની છે. શું લેવાની છે આગળ તમે જો મળી જાય ને તો તમને બતાવી. અને કદાચ મળી જાય પોરબંદરમાં. તો આગળ વ્લોગમાં શું કરીએ શું નહીં એ તમને ખબર નથી, પણ યુટ્યુબરોની ઇવેન્ટમાં જાઉં, ત્યાં ઘણા બધા યુટ્યુબર મિત્રોને મળશું અને પછી રાત્રે છે ને મફતમાં ખાઉં, બરાબર? તો હાલો ફટાફટ જઈએ આપણે પોરબંદર. પેલા હે ને હું આ ઠેલી કાઢી નાખું, કેમ કે આ ઠેલીની કંઈ એટલે કંઈ જરૂર નથી. ચાલો ભાઈ પોરબંદર જતા પહેલાં હે ને મારા પપ્પાને પૂછી લઉં જાઉં કે નહીં. પોરબંદર જાઉં? હા પોરબંદર મળવા પૂજા ઈ કોણ? તું કહેતો હોય પૂજા હું પૂજા કઈ પૂજાને મેસેજ કર્યો? મેં કઈ મેસેજ કર્યો? પૂજા કાલ કરતો હતો. શું કરતો હતો? પૂજા કઈ ઈતા હોય પૂજા કરવાની વાત થતી હતી હવે વિડીયોમાં. તમે કહેતા બધે ઉથમું જ સમજી લીધું. પૂજા તો હે ને તમારે આવું હે પોરબંદર? આવું પણ નડિયો તો સીપડા કેદી થાય આપણે? સીપડા જેદી થાય તેદી. मरना तेरे को डर नहीं लगता? હું તમારે આવું પોરબંદર યુટ્યુબરોની મીટિંગ હે, બોલો આવું હોય તો. તો ને મલકને વેલિડેટ ફેરે થાય ને. હા બધા યુટ્યુબર ભેગા થાય. તો યુટ્યુબમાં રોગું જોઈન કરવું યા ભાષણ કરીએ કે એકાય પગાર અમારે સાહેબ આવ્યો નથી. હાલો તો હું જાઉં હો. તો ગાઈસ પહોંચી ગયા છે અત્યારે પોરબંદર. અને મીટઅપમાં છે ને જે વાર છે 6-7 વાગ્યાની આજુબાજુ છે. તો એની પહેલા આપણે છે ને જરાક પોરબંદર અહીં રખડી લઈએ, ચોપાટી બે ફોટા પાડવાના છે પાડી લઈએ. અમરુભાઈ હે તડકો લાગે ખેતરમાં હોય છે ઓછો લાગે. અરે ત્યાંથી તો આવો આપણે એમ તો એસી બેઠા બાપો એ માન કરતો તો પણ. હાલો તો હે ને અહીં જરાક છે ને ફોટા પાડી લઈએ, થોડોક નાસ્તો પાણી કરી લઈએ. અને નાસ્તો પાણી નથી કરવું નકર હાંજી હે ને પછી જગ્યા. તો આવું કંઈક છે અમારા પોરબંદરનું બીચ. ધેટ્સ કોલ્ડ ચોપાટી. હા ભાઈ મજાનો ખરેખર. હાલો ભાઈ તો પેલા હે ને આવીને ડાયરેક્ટ ચણા મસાલી ખાઈ લઈ. તીખી બને જો ફૂલ. તીખી નહીં કા હું વાંધો હું નો મેળાવે. હા તમને ફાવે ના ફાવે બધાને ફાવે જ છે એકલા તડકો હે તો જ તીખી ખવાય. ભાઈ મસ્ત મજાના ફોટા પાડી લીધા છે ને હવે આપણે જે લોકેશન મીટઅપ છે ત્યાં જઈએ. અને અત્યારનો વ્યૂ જુઓ તમે ખાલી કેમ વ્યૂ આવે છે.
જોરદાર દરિયા કિનારાનું વ્યૂ આવે. તો હાલો ફટાફટ જઈએ આપણે તો ભારત હોટલે. ક્યાં આવી ભાઈ? કેટલું છે અહીંથી આગળ? 1 કિલોમીટર જોઈ ને. જોઈ ત્યાં કરી. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે ધ ભારત હોટલે. ભગતભાઈની હોટલે પહોંચી ગયા છે. ઓલી ફેર આપણે આવ્યા તો ત્યાં જ અને કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. જુઓ હાલો તો આપણે છે ને મસ્ત મજાની સીટ પકડી અને ક્યાંક બેસી જાય. આ મહિલો ત્યાં બેસી ગયો. કિને પૂછીને બેઠો હે ખાવા ભાઈ આવ્યા હવે છે ને નાસ્તામાં વર્ગી ગયા અહીં લઈ લ્યા કે દાટ વારે ખાવા જઈવો ને. તો આ સ્ટેજ ઉપર તો પહેલી વાર જ આવ્યો હું. હજી કોઈ સ્ટેજ ઉપર આવ્યો નથી. પહેલી વાર અમારો સ્ટેજ ઉપરનો અનુભવ છે અને થોડુંક આમ ઓલું લાગે છે કે ના સ્ટેજ ઉપર બોલવામાં અઘરું તો લાગે છે. તો ધીમે ધીમે ફાવી જાય, વાંધો નથી. તો આ ભાઈ વાત કરી કે આઈટી બેકગ્રાઉન્ડમાંથી, તો હું પણ આઈટી બેકગ્રાઉન્ડમાંથી જાઉં છું. મેં સાયબર સિક્યુરિટીમાં એથિકલ હેકિંગ અને સાયબર સિક્યુરિટીમાં માસ્ટર કર્યું છે. જમવાનું રેડી થઈ ગયું છે ને હાલો હવે છે ને આપણે જમી લઈએ. કાં બરોબર હે? ભૂખતા લાગે જ ને ભાઈ હવે. હે ખાવું તો ખાવા હોટલ બોલાય એમ નથી મારે. તો જમવાનું આ છે ને બધા લઈએ છે. હાલો આપણે લઈ લઈએ આગળ. પેલા સલાડ, રીંગણા ટમેટા, દાળ, રાઈસ, જીરા રાઈસ, નાન અને લાસ્ટમાં મીઠું સ્વીટ ગુલાબજાંબુ અને આ છાશ. હું વાત કરતો હતો ને આપણે હે ને ઓલી ટ્રેક્ટરની ઓલી વસ્તુ લેવા જવાની હતી તો એક અટાણે હવે ટાઈમ તો આઉટ થઈ ગયો છે ને 9:30 જેવું થઈ ગયું છે. જોઈએ અહીંયા મળે કે નહીં, અત્યારે દુકાન ખુલ્લી હોય કે ના હોય. પણ છે ને ભાઈ વયસમાં મુશ્કેલી આવી ગઈ છે. અમે જમી લીધું છે અને બહાર આવ્યા ને તો મોટરસાઇકલ તો આખી ભરી વાલું કાપો નથી ભાઈ હોય ને દોસ્તી ખાતર તો એટલું ના કરી છે. પણ એની પહેલા છે ને આપણે આજે છે ને કંઈક નવી વસ્તુ ચાલુ કરી દેવા. જરીક ગાડી બંધ કર. એ જો નવી વસ્તુ હું ચાલુ કરી ખબર? બધા યુટ્યુબર પાસે જાવું ને બધા છે ને એક બે છે ને પ્રશ્ન પૂછવો. હાલો ચાલુ કરી દઈએ. એ વસ્તુ કરીએ પહેલાં છે ને આપણે સામાન લેતા આવી જઈએ, લેવાનો હોય પછી પાછા આવીને કરી. એની પહેલાં છે ને આપણે લખણભાઈ મૂકી ગયા છે. કેમ છો? મજામાં? મજામાં. ખરેખર થોડું ખોટું કરો. તમે કાં? ભાગતા હતા? ના તો વાંધો અરે અમે એક ભગાઈ નહીં. ખાઈને ના ભાગવાની વાત નથી. અમારે ટ્રેક્ટરની એક વસ્તુ લેવા જવાની છે. તમે બાઈક ઉપાડીને મને એવું લાગ્યું એટલે મેં ના અમે છે ને એક નવી વસ્તુ ચાલુ કરી છે હા કે બધા યુટ્યુબરને એક બે પ્રશ્ન પૂછવાના. હા તો તમને પહેલાં છે ને તમારથી શરૂઆત કરી. પૂછો. તમારા ફેવરેટ યુટ્યુબર કોણ છે? JSK લાઈફ. JSK લાઈફ આપણા ગુજરાતના જ. હા. અને આપણા પછી ગુજરાત ને આપણા બરડાના. આપણા બરડાના જ. રેડી? તો હવે બીજી વસ્તુ એ છે કે હમણાં ક્રિકેટ આવે છે તો તમારી ફેવરેટ IPL ટીમ કઈ છે? તો એ ક્રિકેટનો જો મને શોખ નતો હા એટલે એ સિવાયનો પ્રશ્ન ચેન્જ કરી નાખો એટલે એ સિવાયનો પ્રશ્ન હાલો તમારે યુટ્યુબર આપણે ગુજરાતમાં તો કહી દીધા પણ ઓલ ઓવર યુટ્યુબર ફેવરેટ કોણ છે? બહાર ના તું જોતો જ ને ઇન્સ્ટાગ્રામ ને અંદર હાલો ને કહી હા ઇન્સ્ટાગ્રામમાં કહી દો હાલો. રાજવીર આપણો પહેલેથી જ બિગ ફેન છે આપણે રાજવીરના. હા તો આમને આમ છે ને આપણે ઘણા બધા યુટ્યુબરને મળશું અને આવી રીતે છે ને પ્રશ્નો પૂછશું આગળ. વિડીયો જોતા રહેજો. પણ એની પહેલાં આપણે જે વસ્તુ લેવાની છે ટ્રેક્ટરની લેતા આવી. ભાઈ આપણે ગયા હતા છે ને ટ્રેક્ટરના પાર્ટનું તપા કરવા પણ અહીંયા જડ્યો નહીં. મારે શું લેવું હોય ખબર? ઓલી સ્ટેરિંગ ઉપર રોલ રાખવાનું ના આવે, આમ સ્ટેરિંગ કરવામાં થોડુંક સ્મૂથ પડે મને ના મોટા નથી આવડતું. ટોટાણે છે ને દુકાને ગયા હતા પણ દુકાન બંધ થઈ ગઈ ને વહેલા અમને ટાઈમ ન મળ્યો જવાનો. ચોપાટી રખડવા ગયા હતા ને એટલે ચાલો પાછા છે ને તો ભારતની અંદર જાય. હજી છે ને થોડાક શું કહીએ આપણે ઇનામ જેવું કંઈક આપવાના છે. હવે આપણે તેજસભાઈનો વારો લઈએ. તેજસભાઈ આપણે છે ને આ આવ્યો ને તો એક મસ્ત મજાની વસ્તુ ચાલુ કરી છે. પહેલાં તો રામ રામ. રામ રામ ભાઈ. મજામાં. તો મેં છે ને બધા યુટ્યુબરને છે ને બે પ્રશ્ન પૂછવાનું ચાલુ કર્યું છે. તો પહેલાં તમારો વારો લઈ લે બરાબર? તો પ્રશ્ન એવો છે કે તમારા ફેવરેટ યુટ્યુબર કોણ છે? જો હજે સુધીમાં હાસું બોલના હા હાવ હાસું. યુટ્યુબરમાં મેં કોઈ જોયા જ નથી. કોઈ નહીં. આપણે એટલે આવે ને હા જેટલા યુટ્યુબર આજ આવે ને મતલબ અહીં આપણે ઓળખતા હોય એઝ અ રીલ્સમાં આવતા હોય, ક્યારેક ફેસ આવતો હોય, ક્યારેક વાત થતી હોય, ભેગા થતા હોય, એ વાત અલગ છે. પણ પ્રોફેશનલી કોઈના મેં વિડીયો નથી જોયા હજી સુધી. એવું નથી કે મેં કોઈને સર્ચ કરીને
યુટ્યુબ હા. જોયા કે આ રીતના આવ્યા મારી આજે આપણે અહીંયા આવીએ એટલે ઓળખીએ ને ને મને શોખ બધાયને આ રીતના મળવાનો ને બસ એટલું જ છે, બધાય પ્રત્યે ભાવ છે. હા પણ ફેવરેટ યુટ્યુબરમાં મને મેં જે આ કોઈમાં બધાય આપણા જેટલા જાણીતા છે ને હા બધાય બધાય ફેવરેટ મારા. જેસ કે ભાઈ છે, પછી જેટલા નામી જેટલા પણ યુટ્યુબર છે ને બધાય ફેવરેટ. મારા ભગતના વિડીયો હું જોતો હોય, વિડીયો બધાય જોવા, પણ એવું નથી કે મોટા ના ન બધા કે હા, પ્રોફેશનલ professional. કરતા હોય પ્રોપર હા હા હા. વ્લોગિંગ મેં કોઈ દી જોયા જ નથી કે વિડીયો આપણા બધાયને જોવા. તો બીજો પ્રશ્ન એ છે કે હમણાં આપણે ક્રિકેટ ચાલુ થવાની IPL, તો એમાંથી તમારી ફેવરેટ ટીમ મને ટીમમાં મારી ફેવરેટ ખેલાડી કહી દો હાલો. કોઈ ટીમ ને ખેલાડી છે બે છે. હા એક કોહલી હા કોહલી તો નો ડાઉટ, નો ડાઉટ. ને એક છે ધોની. રેડી હાલો. ને ક્રિકેટનો શોખ થોડો ઘણો હમણાં લાગ્યો. પણ તમે એવા સિક્કાની બે બાજુ રાખી છે ક્રિકેટમાં. રાજવીરભાઈ ને હે ને પ્રશ્ન પૂછીએ. રાજવીરભાઈને પ્રશ્ન પૂછજો ઠાવકોથી. હા. ઉપર જ છે. પ્રશ્ન એ છે કે પેલા તો રામ રામ. રામ રામ. પેલો પ્રશ્ન તમને પૂછું હું, થવા દ્યો. તમારો ફેવરેટ યુટ્યુબર? તેજસ ઓળેદરા. મારો ફેવરેટ કહેવાય તો કદાચ અતિશયોક્તિ લાગે, પણ એક તો હું મારો ખુદનો ફેવરેટ છે, કારણ કે હું ડાયરા કરતો હોય ને હા એ તો તો મારા પ્રોગ્રામ હું વધારે સાંભળવાનો રાખું. બાકી જનરલી મારો ફેવરેટ યુટ્યુબર નથી, પણ મારું કોન્ટેન્ટ ઉપર ડિપેન્ડ કરે છે કે મને મનગમતો કોન્ટેન્ટ કયો યુટ્યુબર આપે છે. ક્યારેક યુટ્યુબર એવો વિડીયો બનાવી નાખે કે જે તમને ગમી જાય, પછી કદાચ તમારા ટેસ્ટ ઉપર છે કે તમને કયો ટેસ્ટ ગમે છે. તો મારો ફેવરેટ કોઈ યુટ્યુબર નથી, પણ મારો ફેવરેટ ટેસ્ટ છે કે હિન્દુસ્તાન વિશે, ઇન્ડિયા વિશે, કે કોઈ મંદિર વિશે, અથવા તો ઐતિહાસિક. સાહિત્યની ઐતિહાસિક કોઈ વાત હોય તો જે તે ગમે તે યુટ્યુબર હોય એનો કોન્ટેન્ટ અને યુટ્યુબર મારો ફેવરેટ હોય છે. કારણ કે મને મતલબ ઇન્ફોર્મેશનથી વોઇસ કે એડિટિંગ આરે મતલબ રાખવાવાળો માણસ નથી, પણ મને જે લાગે કે મને કંઈક યુઝ થશે કે મારી માટે કંઈક પાછું કામ બીજા માણસને આપણે કહી હા, શકીએ. હું મંચ ઉપરથી એ વાતને રજૂ કરી શકું, કારણ કે હું સર્વગુણ સંપન્ન નથી. અને દુનિયાનો કોઈ પણ વ્યક્તિ સર્વગુણ હા. સંપન્ન ક્યારે હોતો નથી. તો મને લાગે કે જે ઇન્ફોર્મેશન કે જે જ્ઞાન મારી પાસે નથી, એ જ્ઞાન મને કોઈ બીજો માણસ યુટ્યુબ થ્રુ અથવા તો ઇન્સ્ટાગ્રામ થ્રુ આપતો હોય તો ડેફિનેટલી મારો ફેવરેટ જ હોય ભાઈ. થેન્ક યુ. અને બીજો પ્રશ્ન એ છે કે હમણાં ક્રિકેટ ચાલુ થવાની IPL, તો એમાંથી તમારી ફેવરેટ ટીમ અથવા ફેવરેટ પ્લેયર? ટીમનું તો જનરલી ન કહી શકું, પણ સ્વાભાવિક છે કે જે મહેન્દ્રસિંહ ધોની હા હા. મારો ફેવરેટ છે, કારણ કે હું દેશપ્રેમવાળો માણસ છે. થેન્ક યુ તમારો આ પ્રશ્નના બે જવાબ આપવા માટે. હાલો હું બીજા યુટ્યુબરોને પૂછું. આપણો પ્રશ્નવાળો કોન્ટેન્ટ છે એ ચાલુ જ રહે, પણ એની પહેલાં હે ને અત્યારે જો બધાને હે ને ગિફ્ટ આપે છે, આપણે બધા શીલ્ડ આપે છે. તાળીઓના ગડગડાટથી વધાવતા રહેવા કાર્યક્રમને. મોહિત ગુજરાતી વ્લોગ. બધું 5 કિલો ક્યાં ગયા ભાઈ દિવ્ય લીલાજી આપણે બધાને એક પ્રશ્ન પૂછીએ છે, તો તમારો પેલો વારો લઈએ. તમારા ફેવરેટ યુટ્યુબર કોણ છે? મારા ફેવરેટ યુટ્યુબર આમ તો પોતે જ હોવા જોઈએ, પોતે જ? પોતે જ બરોબર છે. હા તમે જ તમારા ફેવરેટ હોવા જોઈએ. બાકી તો આપણે ઘણા બધા છે, ખજૂરભાઈ છે, બધા ઇન્ડિયાના છે, મેન છે એ તો છે જ. બાકી તો અત્યારથી હવે નવા તમે છે તો તમે પોતે થેન્ક યુ. અને બીજો પ્રશ્ન એ છે કે હમણાં ક્રિકેટ ચાલુ થવાની એક તમારી ફેવરેટ IPL ટીમ અથવા એનો પ્લેયર ગમે એ કોક? વિરાટ કોહલી જ હોય ને. હાલો તો મળીએ પછી. હવે અત્યારે એમાં મ્યુઝિક ચાલુ થઈ ગયું છે, પણ આપણે હે ને રાણીબેનને એક પ્રશ્ન પૂછશું કે એનો ફેવરેટ યુટ્યુબર કોણ છે? તમારો ફેવરેટ યુટ્યુબર? એટલે બે ત્રણ નું નામ લેવું કે નહીં, એક જ નું નામ લેવાનું. એક જ. એટલે એક જ જોઈએ ને તો અમીરભાઈ અનમોલ મોટી ગેલેરી. બે ત્રણ નું લેવું હોય તો વાંધો નહીં. તો જયેશભાઈ સાથે આર ગુજુલો એ ત્રણ મારા બહુ ફેવરેટ છે એમ. હું અને- continue દરરોજ વિડિયો જોઉં. અને હમણાં ક્રિકેટ ચાલુ થવાની હતી, તમારા એક ફેવરેટ પ્લેયરનું નામ? જો કે મને ક્રિકેટ તો એટલું ગમતું નથી, હું આમ જોતી હા, હા. નથી. મારા ભાઈ ને ઈ જોતા પણ મને એના સૌથી વધારે વિરાટ કોહલી બધાને એ જ. ફેવરેટ. તો બસ એટલું જ પૂછવાનું હતું. બધાને યુટ્યુબરને પૂછું તમારો પહેલો વારો લીધો હે. હા હા, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. બહુ સારું કામ કરો ભાઈ. આજે મીટઅપ હતું, આપણે બધા ભેગા થયા. 2 ઘડી 5 ઘડી
આનંદ થાય બાકી તો દરરોજ ટેન્શનમાં જ હોય હું કન્ટેન્ટ નાખવા કઈ અપલોડ કરવો શું કરવું તો કઈ આવું મીટઅપ થાય ભેગા થાય અહીંયા બોલે ટેન્શન એ જ કાયમ સવારે ઉઠીને ઈ એક પ્રશ્ન મેન છે કે સવારે ઉઠીને અમારે તમને બધાને દેખાડવું હું દેખાડું હું પાછા તમે એવી કમેન્ટ કરો કે અમારે આ કન્ટેન્ટ જોવું અમારે આવો વિડીયો જોવો તો અમે એવી બનાવવાની કોશિશ કરીએ અમારે આમ થોડોક ડિફરન્સ લઈ આવીએ થોડુંક કંઈક અલગ કરીએ જો કે અમે અલગતા કરીએ હોત પણ તોય દરરોજ તો કન્ટેન્ટ મૂકો એટલે વિચાર આવે 10 મિનિટનો કે 12 મિનિટનો તો મિનિમમ અમે બધા મૂકતા જ હોય એટલે એમ થાય કે એટલો હું ખેંચવા ઘરમાં ખેંચીએ તો એ વ્લોગ તો કોઈને ગમતો નથી તો દરરોજ ને કંઈ આપણે એક શાક તો ભાવે નહીં બધાને અલગ અલગ શાક જોઈએ તો આમાં પણ એવું જ છે કે દરરોજના બધાને અલગ અલગ વિડીયો જોઈએ બસ તમે સપોર્ટ કરતા રહ્યો ને આ જ રીતે અમે બધા મળતા અને મોહિત ગુજરાતી વ્લોગને સબસ્ક્રાઇબ કરી દેજો પાક્કું ચોક્કસ ભાઈ આપણા ગ્રુપને કરવાના છે ને સબસ્ક્રાઈબર તો હવે આપણે શાંતિબેન અને જયેશભાઈને પૂછીએ તમારા ફેવરેટ યુટ્યુબર અમે તો હે ને નાથીબેન ને રામભાઈની જોઈને સ્ટાર્ટ કર્યું હતું એટલે અને અમને અજય પણ એટલા ને એટલા જ ફેવરેટ છે. હું બધાને પૂછું તમારો પહેલો વારો લીધો હા હા અને બીજો પ્રશ્ન એ છે કે હમણાં ક્રિકેટ ચાલુ થવાની છે તો તમારા ફેવરેટ ખેલાડીનું નામ એવું ભાઈ ઈ કાંઈ વાર થાય કારણ કે હું cricket જોતો નથી ઓહો ખેલાડીનું નામ જ નથી આવડતા તો ખોટું હા ઓલું કરવું મારે ક્રિકેટ જોતો નથી ભાઈ એવું હે હા. તો આ બે જ પ્રશ્ન હતા એ મારે પૂછવાના હતા બાકી મોહિત ગુજરાતી વ્લોગને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ પછી હવે અમે અત્યારે રાત થઈ ગયા જવાનો ટાઈમ થઈ ગયો અને મીટઅપ હવે મસ્ત મજાનું અત્યારે પૂરું થઈ ગયું હોય મળીએ હજી મીટઅપ તો ચાલુ છે આપણા પ્રમાણમાં પૂરું થાય અમારે દૂર જવાનું છે અને ઈ જ છે અમારે હવે ભાઈ આપણે છે ને ઘણા બધા યુટ્યુબરોના પ્રશ્ન પૂછી લીધા છે ને અત્યારે ગીતનું સેરેમની ચાલુ છે પણ આપણે હવે છે ને ઘેરે જવું છે કેમ કે અત્યારે 11:30 જેવું થયું છે અને ઘેરે પૂગતા છે ને લગભગ 12-12 જેવું થઈ જાય અને આપણે છે ને એટલા બધા ઇનામ આપ્યા છે જો તો જાવ ને ઘરે નીંદર આવે કે કોઈ વાઈટ જોવે તો હાલો ઘેરે જઈએ અને જે આ ગિફ્ટ ને છે ને આપણે ઘેરે જઈને ખોલ્યું તો પછી વ્લોગનું એન્ડ કર્યું તો ગાઈસ થઈ ગયું છે ફરી પાછું સવાર અને સાંજે છે ને ભાઈ હું છે ને 11:30-12 વાગે ઘેર આવ્યો હતો અને આપણે ઓલું ગિફ્ટ ખોલવાનું છે પણ એ ગિફ્ટ આજ નથી ખોલવી છે ને કાલના વિડીયોમાં તમને દેખાડી કે હું ગિફ્ટ આવ્યું એ તો એના માટે તમારે કાલનો વિડીયો જોવો જોઈએ અને કાલનો વિડીયો જોવા હાટો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવું જોઈએ તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને આપણે જવાનું અટાણે ટપક પાથરવા પણ એની પહેલાં છે ને મને પપ્પાને એક પ્રશ્ન પૂછ્યો પપ્પા તમારો ફેવરેટ યુટ્યુબર કોણ છે તમારો ફેવરેટ યુટ્યુબર કોણ છે પહેલો પ્રશ્ન તમને પૂછું મોહિત ગુજરાતી લોક બીજું ઈ પેલો પ્રશ્ન કીધો બીજો નથી કીધો બીજો પ્રશ્ન તમારો ફેવરેટ ખેલાડી કોણ છે ક્રિકેટનો ફેવરેટ ખેલાડી કોણ છે અટાણે પર અમારે પેલા હવે ઈ શું હોતા ઓલા એ કે ખેલાડી બધા આ ટૂંકમાં ડિક્લેર ઓલા થઈ ગયું શું કહેવાય રિટાયર ડિક્લેર નહીં આપા હાલે એમ નહીં કોણ હતો કોણ હે હું ખેલાડી હું આવે નડી પથરાલ પેલો ખેલાડી હું હાલો આવજો ટાટા બાય ગિફ્ટ જોવા હાટો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો